નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. રોજની જેમ 8:30 વાગે એટલે આપણે એસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાનું છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કારણ કે આ યુટ્યુબ ચેનલ પર તમને એકાઉન્ટના એસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન મળી જશે. ઓકે, હવે જે પણ વિદ્યાર્થી મિત્રો આપણા WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp ગ્રુપની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. આજે ગાલા એસાઇનમેન્ટનો સેક્શન ડી નો ચેપ્ટર નંબર 3 પાઘડીના મૂલ્યાંકનની ગણતરી કરવાની છે. કુલ અહીંયા 10 દાખલાઓ આપેલા છે. તો આપણે વન બાય વન દરેક દાખલાઓની ગણતરી આપણે કરીશું. હે ના? વન બાય વન દરેક દાખલાઓની ગણતરી કરીશું. સૌથી પહેલો દાખલો શું આપેલો છે? જુઓ, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પહેલા દાખલાની રકમ તમને શું આપેલી છે? નીચેની માહિતી પરથી રાહુલ અને ગૌતમની ભાગીદારી પેઢીની ભાગડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારી સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. કઈ રીતે કીધું છે? આપણને ભારી સરેરાશ નફાની રીતે કીધું છે. તો સૌથી પહેલા આપણે કોષ્ટક બનાવી દઈએ. અહીંયા પહેલા વર્ષ લખવામાં આવશે અને જે દાખલાની અંદર નફો આપેલો છે તે નફો લખવામાં આવશે. સૌથી પહેલો વર્ષ કયો આપેલો છે? 2018-19. જુઓ, દાખલાની અંદર જોઈ શકો. 2018-19, 2019-20, 2020-21, 2021-22, 2022-23. હવે એનો નફો લખીએ તો પહેલાનો કેટલો આપેલો છે? 20,000. બીજાનો કેટલો આપેલો છે? 30,000. ત્રીજાનો આપણને આપેલો છે 37,500. ચોથાનો આપેલો છે 45,000 અને પાંચમાનો કેટલા રૂપિયા આપેલો છે? 60,000. એમ બીજું દર વર્ષે નફામાં સતત વધારો થઈ રહ્યો છે અને આપણે જાણીએ છીએ કે જ્યારે પેઢીની અંદર દર વર્ષે નફામાં સતત વધારો થતો હોય એવા સંજોગોમાં ભારી સરેરાશ નફાનો ઉપયોગ કરવામાં આવે છે. ભારી સરેરાશ નફાનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ભાર આપવો પડે. ભાર ક્યાંથી શરૂઆત કરવાની? 1, 2, 3, 4 અને 5. નફો ગુણ્યા ભાર કરવાનો. નફો ગુણ્યા ભાર કરીશું એટલે આપણને કયો નફો મળી જશે? ભારિત નફો મળી જશે. ચલો, 20,000 ગુણ્યા 1 કરવાથી જવાબ કેટલો આવશે આપણો? 20,000. 30,000 ગુણ્યા 2 કરવાથી આપણો જવાબ કેટલો આવશે? 60,000. 37,500 ગુણ્યા 3 કરવાથી 37,500 ગુણ્યા 3 કરવાથી જવાબ આવશે 1,12,500. 1,12,500. 45,000 ગુણ્યા 4 કરવાથી આપણો જવાબ આવશે 1,80,000 અને 60,000 ગુણ્યા 5 કરવાથી આપણો જવાબ કેટલો આવશે? 3,00,000 રૂપિયા. હવે આપણે શું કરીએ? ભારનો સરવાળો કરી દો અને ભારિત નફાનો. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15 સરવાળો. ભારિત નફાનો સરવાળો કરીએ તો 20,000, 60,000, 1,12,500, 1,80,000 અને 3,00,000. 6,72,500. 6,72,500. ઓકે, હવે આપણે બે સૂત્રો આવશે. સૌથી પહેલો સૂત્ર ભારિત સરેરાશ નફો. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. ચલો, દાખલાની અંદર કુલ ભારિત નફો આપણને કેટલો મળ્યો? 6,72,500. 6,72,500 ડિવાઈડ બાય કેટલા કરવાના છે? 15. તો 6,72,500 ભાગ્યા 15 કરું તો 44,833.33 જવાબ આવી રહ્યો છે. કેટલા રૂપિયા? 44,833 રૂપિયા. 44,833 રૂપિયા. હવે બીજો સૂત્ર આવશે પાઘડી બરાબર. બીજો સૂત્ર શું આવશે અહીંયા? પાઘડી બરાબર. પાઘડી બરાબર સૂત્ર શું થશે? ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો ગુણ્યા શું કરવામાં આવશે? ખરીદીના વર્ષો. બરાબર. 44,833 ને ખરીદીના વર્ષો. દાખલાની અંદર જોઈ લો, 5 વર્ષના ભારી સરેરાશની 3 વર્ષની ખરીદીને આધારે કીધું છે. કેટલા વર્ષની? 3. તો ગુણ્યા કેટલા કરવામાં આવશે? 3 કરવામાં આવશે. 44,833.33 ગુણ્યા 3 કરું તો જવાબ આવે આપણો 1,34,499.99 આવે. એટલે રૂપિયા 1,35,000 લખવા હોય તો લખી શકાય અને 1,34,999.99 લખો તો પણ જવાબ તમારો સાચો કહેવાય. તમારો જવાબ શું કહેવાય? સાચો કહેવાય. અહીંયા કેટલા છે? 0.33 છે. એટલે અહીંયા બી કેટલા લખવામાં આવશે? 0.33.
એટલે આપણો જવાબ રાઉન્ડ ઓફ થઈ કેટલો થઈ જશે? 1,35,000 રૂપિયા થઈ જશે. ચલો દરેક વિદ્યાર્થીને આની અંદર કમ્પ્લીટ ખબર પડે છે? કોમેન્ટ કરતા રહો. હું તમારા માટે મહેનત કરી રહ્યો છું ભાઈ. હું તમારા માટે મહેનત કરી રહ્યો છું. સ્કૂલમાં પણ લેક્ચર લેવાના હોય છે, ઓફલાઈન ટ્યુશન પણ હોય છે, ઓનલાઈન ટ્યુશન પણ હોય છે. તેમ છતાં પણ હું સમય નીકાળીને તમારા માટે એસાઇનમેન્ટના સોલ્યુશનનો વિડીયો બનાવી રહ્યો છું. હું તમારા માટે મહેનત કરી રહ્યો છું, તો તમારે મારા માટે ફક્ત એટલી જ મહેનત કરવાની છે કે આ YouTube ચેનલને વધારે ને વધારે સબસ્ક્રાઇબર મળે. એટલા માટે ધોરણ 11-12 કોમર્સની અંદર તમારા જે મિત્રો ભણતા હોય, દરેક મિત્રો સુધી આ YouTube ચેનલને શેર કરવાની જવાબદારી તમારી છે. આટલું કામ મારા માટે તમારે કરવાનું રહેશે. ઓકે? ચાલો નેક્સ્ટ બીજા નંબરના પ્રશ્ન જોઈએ. નીચેની માહિતી પરથી રામ અને શ્યામ ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 2 વર્ષની ખરીદીને આધારે. અહીંયા પણ ભારિત સરેરાશ નફો છે. તો સૌથી પહેલા આપણે વર્ષ લખી દઈએ. સૌથી પહેલા વર્ષ અને નફો લખી દઈએ. ચાલો સૌથી પહેલો વર્ષ કયો આપેલો છે? 2018-19, 2018-19, 2019-20, 2020-21, 2021-22 અને 2022-23. નફો પહેલા વર્ષનો નફો આપણને 90,000 આપેલો છે. બીજા વર્ષનો નફો આપણને 1,10,000 આપેલો છે. ત્રીજા વર્ષનો નફો આપણને 1,20,000 આપેલો છે. ત્યારે ચોથા વર્ષનો નફો આપણને 1,30,000 આપેલો છે અને પાંચમા વર્ષનો નફો આપણને 1,40,000 આપેલો છે. હવે દાખલાની અંદર ભારિત સરેરાશ નફાનો ઉપયોગ કરવાનો કીધું છે, એટલે ભાર લખવો પડે. ભારની શરૂઆત ક્યાંથી કરવાની? હંમેશા 1 થી. 1, 2, 3, 4 ને 5. તો ભારનો સરવાળો કેટલો થશે? 15. હવે નફો ગુણ્યા ભાર કરવાનો. નફો ગુણ્યા ભાર કરો એટલે આપણને ભારિત નફો મળે. નફો ગુણ્યા ભાર કરો એટલે ભારિત નફો. 90,000 ગુણ્યા 1 કરવાથી જવાબ કેટલો આવશે? 90,000. 1,10,000 ગુણ્યા 2 કરવાથી જવાબ કેટલો આવશે? 2,20,000. 1,20,000 ગુણ્યા 3 કરવાથી જવાબ કેટલો આવશે? આપણો 3,60,000. 1,30,000 ગુણ્યા 4 કરવાથી જવાબ કેટલો આવશે? 13 ચોક 52 એટલે 5,20,000. 1,40,000 ગુણ્યા 5 કરવાથી આપણો જવાબ કેટલો આવશે? 7,00,000 રૂપિયા. હવે આપણે ભારિત નફાનો સરવાળો કરી દઈએ. ભારિત નફાની અંદર સૌથી પહેલા જુઓ 90,000, 2,20,000, 3,60,000, 5,20,000 અને 7,00,000. આનો સરવાળો કેટલો થાય છે? 18,90,000 રૂપિયા. 18,90,000, 18,90,000 રૂપિયા. હવે આપણે ઉપયોગ કરીએ સૌથી પહેલા ભારિત સરેરાશ નફો. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. કુલ ભારિત નફો ભાગ્યા શું કરવામાં આવશે? કુલ ભાર કરવામાં આવશે. ચલો દાખલાની અંદર કુલ ભારિત નફો કેટલો મળ્યો આપણને? 18,90,000. ચલો 18,90,000 ભાગ્યા કેટલા કરવાના છે આપણે? 15. રૂપિયા કેટલા આવે જુઓ. 18,90,000 ભાગ્યા 15 કરવું એટલે 1,26,000 રૂપિયા આપણો નફો આવે. ભારિત સરેરાશ નફો કેટલો આવે? 1,26,000 રૂપિયા. બીજા નંબરનું પાઘડીનું સૂત્ર. પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ચલો ભારિત સરેરાશ નફો આપણને કેટલો આપેલો છે? 1,26,000, 1,26,000 ગુણ્યા કેટલા? નફાની 2 વર્ષની ખરીદીને આધારે એટલે ગુણ્યા 2 કરીએ તો રૂપિયા કેટલા થઈ જશે? 2,52,000 રૂપિયા. 1,26,000 ગુણ્યા 2 કરવાથી આપણો જવાબ કેટલો આવશે? 2,52,000 રૂપિયા આવશે. ચલો આની અંદર દરેક વિદ્યાર્થીઓને કમ્પ્લીટ ખબર પડી રહી છે? યસ કે નો ફટાફટ કોમેન્ટ કરીને જણાવતા રહો. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ત્રીજા નંબરનો પ્રશ્ન. નીચેની માહિતી પરથી પેઢીની છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીને આધારે. સરેરાશ નફો કીધો છે. તો ચલો સૌથી પહેલા વર્ષ લખી દઈએ આપણે. પહેલો વર્ષ કયો આપેલો છે? 2020-21, 2020-21, 2021-22, 2022-23, 2023-24. ઓકે નફો લખી દઈએ. પહેલા વર્ષનો નફો કેટલો આપેલો છે આપણને? 1,00,000 રૂપિયા. ત્યારે બીજા વર્ષનો કેટલો આપેલો? 1,20,000 રૂપિયા. ત્રીજા વર્ષનો કૌંસમાં 40,000 આપેલો એનો મતલબ નુકસાન કહેવાય. અને ચોથા વર્ષે આપણને કેટલો આપેલો છે? 60,000 રૂપિયા. હે ને? તો નફાનો સરવાળો કરવાનો પણ માઇનસ કૌંસમાં જે આપેલું છે એ માઇનસ કરવાનો રહેશે. તો 1,00,000 કેલ્ક્યુલેટરમાં કરીએ 1,00,000 વત્તા 1,20,000 માઇનસ 40,000 અને વત્તા કેટલા? 60,000. એટલે કુલ નફો 4 વર્ષનો કુલ નફો કેટલો થાય? 2,40,000. અહીંયા હવે સાદી સરેરાશ નફાનો ઉપયોગ કરવાનો છે. તેનો પહેલી મેથડ સરેરાશ નફો બરાબર સૂત્ર શું આવશે આની અંદર?
સાદી સરેરાશ છે. દર વર્ષે નફામાં વધારો થતો નથી. સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. દાખલાની અંદર આપણને કુલ નફો કેટલો મળ્યો? 2,40,000. કેટલા વર્ષોનો છે આ? 4 વર્ષનો. 2,40,000 ભાગ્યા 4 કરું એટલે રૂપિયા કેટલા રૂપિયા આવે? 60,000 રૂપિયા. આપણે છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીને આધારે પાઘડીની કિંમત 5 વર્ષની ખરીદી કીધું છે. એટલે પાઘડી બરાબર આપણે હવે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ચલો સરેરાશ નફો કેટલા રૂપિયા આવ્યો આપણો? 60,000 રૂપિયા ગુણ્યા ખરીદીના કેટલા વર્ષો કીધા છે? 5 વર્ષની ખરીદીને આધારે. એટલે રૂપિયા કેટલા થશે અહીંયા? 3,00,000 રૂપિયા. કેટલા રૂપિયા આવશે? 3,00,000 રૂપિયા ગણવામાં આવશે. ચલો દરેક વિદ્યાર્થીઓને કમ્પ્લીટ ખબર પડી રહી છે? યસ કે નો કોમેન્ટ કરતા રહો. નેક્સ્ટ દાખલા તરફ જઈએ છીએ. ચોથા નંબરનો દાખલો. નીચેની માહિતી પરથી મનોજ અને હરીશની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારી સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર. કયા નફાને કીધું છે? ભારી સરેરાશ નફાને મૂડીકૃત કરવાનો છે. તો સૌથી પહેલા ભારી સરેરાશ નફો શોધી લેવાનો. જુઓ વર્ષ 2000 કયો? 12-13. એના પછી 2013-14. એના પછી 2014-15. એના પછી 2015-16. એના પછી 2016-17. એમનો નફો લખીએ આપણે. પહેલા વર્ષનો નફો કેટલો આપેલો છે આપણને? 90,000. બીજા વર્ષનો નફો કેટલો આપેલો છે આપણને બેટા? 1,00,000. એના પછી કેટલા આપેલા છે? 1,10,000. એના પછી કેટલા આપેલા છે? 1,30,000. અને એના પછી કેટલા આપેલા છે? 1,50,000. આપણે શું ગણવાનો છે? ભારી સરેરાશ નફો. ભારી સરેરાશ નફાને મૂડીકૃત કરવાનો છે. કયા નફાને? ભારી સરેરાશ નફાને મૂડીકૃત કરવાનો છે. ભાર આપીએ આપણે 1, 2, 3, 4 અને 5. હવે નફો ગુણ્યા ભાર કરીશું એટલે આપણને ભારિત નફો મળે. નફો ગુણ્યા ભાર કરીશું એટલે આપણને કયો નફો મળે? ભારિત નફો. તો સૌથી પહેલા આપણે 90,000 ગુણ્યા 1 એટલે 90,000. 1,00,000 ગુણ્યા 2 એટલે 2,00,000. 1,10,000 ગુણ્યા 3 એટલે 3,30,000. 1,30,000 ગુણ્યા 4 13 ચોક 52 એટલે 5,20,000. 1,50,000 ગુણ્યા 5 એટલે 15 પચાસ 75 એટલે 7,50,000. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 આનો સરવાળો કેટલો થઈ રહ્યો છે? 15. હવે આપણે ભારિત નફાનો સરવાળો કરીએ તો 90,000 વત્તા 2,00,000 પ્લસ 3,30,000 પ્લસ કેટલા છે? 3,30,000 વત્તા 5,20,000 વત્તા 7,50,000. આનો સરવાળો આવે છે 18,90,000 રૂપિયા. 18,90,000. હવે અહીંયા આપણે ભારી સરેરાશ નફાને મૂડીકૃત કરવાનો છે. તો સૌથી પહેલા આપણે ભારી સરેરાશ નફો શોધી લઈએ. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો. કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. ભાગ્યા કુલ ભાર. ચલો કુલ ભારિત નફો કેટલો આપેલો છે? 18,90,000 ભાગ્યા કુલ ભાર કેટલો છે? 15. 18,90,000 ભાગ્યા 15 કરું તો જવાબ કેટલો આવે? જુઓ ભાગ્યા 15 કરું તો જવાબ આવે 1,26,000 રૂપિયા. 1,26,000. કયો નફો આવ્યો? ભારી સરેરાશ નફો. હવે ભારી સરેરાશ નફાને શું કરવાનો છે? મૂડીકૃત કરવાનો છે. તો અહીંયા લખીશું આપણે મૂડીકૃત નફો બરાબર ભારિત સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 એટલે આપણો 1,26,000 ભાગ્યા દાખલાની અંદર જુઓ અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા કીધું છે? 10%. તો ભાગ્યા 10 ગુણ્યા 100 કરું તો આપણો મૂડીકૃત નફો કેટલા રૂપિયા આવશે? 12,60,000 રૂપિયા. એટલે આપણે 12,60,000 ની મૂડી હોય એટલો નફો થાય છે. તો આપણી ખરેખર મૂડી કેટલી? ખરેખર મૂડી એટલે આપણી રોકાયેલી ધંધાની અંદર મૂડી કેટલી? આપણે જાણીએ જ છીએ રોકાયેલી મૂડીનું સૂત્ર કુલ મિલકતો માઈનસ કુલ દેવા. કુલ મિલકતો માઈનસ કુલ દેવા. દાખલાની અંદર જુઓ આપણને કુલ મિલકતો કેટલી આપેલી? 13,40,000. કુલ દેવા કેટલા આપેલા? 3,40,000. તો 13,40,000 માંથી આપણે 3,40,000 હું બાદ કરું એટલે રૂપિયા કેટલા વધે? 10,00,000 રૂપિયા વધે. કેટલા રૂપિયા વધે? 10,00,000 રૂપિયા વધે.
₹10,00,000 આપણી શું આવી? રોકાયેલી મૂડી આવી. ₹10,00,000 શું આવી? આપણી રોકાયેલી મૂડી. હવે પાઘડી બરાબર સૂત્ર શું બને? જ્યારે મૂડીકૃત નફો હોય, સરેરાશ નફાને અથવા ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાનો હોય ત્યારે સૂત્ર બને મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. તો મૂડીકૃત નફો દાખલાની અંદર જુઓ આપણે કેટલો મળ્યો તો ₹12,60,000. 12,60,000 માઇનસ 12,60,000 પ્રમાણે નફો થયો અને આપણે રોકાયેલી મૂડી કેટલી છે? ₹10,00,000. તો કેટલા રૂપિયા વધારે નફો થઈ રહ્યો છે? ₹2,60,000. કેટલા રૂપિયા વધારે નફો થઈ રહ્યો છે? ₹2,60,000. ચલો દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખબર પડી રહી છે? યસ કે નો ફટાફટ કોમેન્ટ કરતા રહો. યસ કે નો ફટાફટ કોમેન્ટ કરતા રહો. જે પણ વિદ્યાર્થી મિત્રો લાઈવ લેક્ચરમાં જોડાયા છે અથવા તો જોડાયા છે એ કોમેન્ટ કરતા રહો કે આની અંદર તમને કમ્પ્લીટ ખબર પડે છે કે નથી પડતી. એટલે મને ખ્યાલ આવે કે હું જે ભણાવી રહ્યો છું મારી મેથડ પરફેક્ટ છે કે નહીં, કેટલા વિદ્યાર્થીઓને ખબર પડે છે અને કેટલા વિદ્યાર્થીઓને ખબર નથી પડતી એ મને ખ્યાલ આવી શકે. એ મને ખ્યાલ આવી શકે. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. આગળ વધતા પહેલા સૌથી પહેલા વાત કરીશ. ઓકે, 5મા નંબરનો દાખલો. આયુષને આસ્કાની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની મૂડીકૃત કરવાની પદ્ધતિ કીધું છે. કયા નફાની કરવું છે? અધિક નફાને. સૌથી પહેલા અધિક નફો શોધવાનો. અધિક નફો શોધવા માટેનો પહેલો સ્ટેપ રોકાયેલી મૂડી. પહેલો સ્ટેપ શું આવશે? રોકાયેલી મૂડી. ચલો રોકાયેલી મૂડીનું સૂત્ર શું બને? કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો આ દાખલાની અંદર 5મા નંબરના દાખલામાં રોકાયેલી મૂડી લખેલી નથી તો હું લખી દઉં. દાખલાની અંદર રોકાયેલી મૂડી ₹7,80,000 આપેલી છે. ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલી છે, અહીંયા લખવામાં રહી ગયેલી છે તો અહીંયા પ્રશ્નમાં લખી દઉં. સૌથી પહેલા રોકાયેલી મૂડી જે છે ને એ રૂપિયા દાખલાની અંદર 7,80,000 આપેલી છે. ઓકે, અહીંયા લખેલું છે, સોરી, હા જુઓ અહીંયા ક્વેશ્ચનની અંદર જ લખેલું છે. રોકાયેલી મૂડી કેટલી છે? ₹7,80,000. ક્વેશ્ચનની અંદર જ લખેલું છે, જોવાનું રહી ગયું. રોકાયેલી મૂડી તો આપણને જવાબ આપેલો છે 7,80,000. અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા કીધું? 12% કીધું છે. તો હવે રોકાયેલી મૂડી મળી ગઈ તો પછી બીજો સ્ટેપ આવે અપેક્ષિત નફો. અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર. ચલો રોકાયેલી મૂડી કેટલી છે આપણી? ₹7,80,000 ગુણ્યા કેટલા ટકા વળતરનો દર છે? 12%. 7,80,000 ના કેટલા ટકા કરવાના? 12%. 7,80,000 ગુણ્યા 12% કરું તો ₹93,600 આવે. ₹93,600. ઓકે, હવે છેલ્લા 5 વર્ષનો નફો આપણને આપેલો છે. એના આધારે આપણે સરેરાશ નફો શોધીશું. ત્રીજા નંબરનો સ્ટેપ શું આવશે? એના આધારે આપણો કયો નફો? સરેરાશ નફો. સરેરાશ નફાનું સૂત્ર શું બનશે? કુલ નફો ભાગ્યા કુલ વર્ષો ભાગ્યા શું કરવામાં આવશે? કુલ વર્ષો. તો અહીંયા આપણે વર્ષ અને નફો લખીને નફાનો સરવાળો કરી દઈએ. તો સૌથી પહેલા કયો વર્ષ આપેલો છે? 2019-20, 2020-21, 2021-22, 2022-23, 2023-24. પહેલા વર્ષનો નફો કેટલો આપેલો છે આપણને? ₹2,00,000. બીજા વર્ષનો નફો કેટલો આપેલો છે? ₹2,70,000. ત્રીજા વર્ષનો નફો કેટલો આપેલો છે? ₹2,40,000. ચોથા વર્ષનો નફો કેટલો આપેલો છે? ₹2,50,000. અને પાંચમા વર્ષનો નફો કેટલો આપેલો છે? ₹2,30,000. તો સૌ પ્રથમ આપણે બધાનો સરવાળો કરીએ. 2,00,000 પ્લસ 270 270 પ્લસ 240 પ્લસ 250 પ્લસ 230 આનો તો ₹11,90,000. 11,90,000. કુલ નફો કેટલો આવ્યો આપણો? 11,90,000 ભાગ્યા 1 2 3 4 5 5 વર્ષનો નફો છે બરાબર. 11,90,000 ભાગ્યા 5 કરું ₹2,38,000 આવે છે. કેટલા રૂપિયા આવે છે? 2,38,000. કેટલા? 2,38,000. હવે આપણે ચોથો સ્ટેપ આવશે અધિક નફો. ચલો અધિક નફાનું સૂત્ર. અધિક નફો બરાબર
સરેરાશ નફો જે આપણને મળ્યો છે તે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો બરાબર દાખલાની અંદર જો સરેરાશ નફો કેટલો મળ્યો? 2,38,000 રૂપિયા. ખરેખર નફો આપણો 2,38,000 થયો. અને આપણી અપેક્ષા કેટલી હતી? 93,600 રૂપિયા. 93,600. હવે 2,38,000 માંથી 93,600 આપણે બાદ કરીએ એટલે રૂપિયા 1,44,400 રૂપિયા આવે. 1,44,400. હવે દાખલાની અંદર કહેલું હતું આપણે અધિક નફાને મૂડીકૃત કરવાનો છે. અધિક નફાને મૂડીકૃત કરવાનો હોય ત્યારે પાઘડીનું સૂત્ર પાઘડી બરાબર અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા કેટલા 100. અધિક નફો કેટલો આપણો 1,44,400 ભાગ્યા અપેક્ષિત વળતરનો દર દાખલાની અંદર કેટલા ટકા કીધું છે? 12%. તો ભાગ્યા 12 ગુણ્યા કેટલા કરવામાં આવશે? 100 કરવામાં આવશે. એટલે આપણો જવાબ ગુણ્યા 100 ભાગ્યા 12,03,333.33 જવાબ આવે. હે ને? પાઘડીની કિંમત કેટલી આવે? 12,03,333.33 રૂપિયા આવે. ચલો દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખબર પડી રહી છે? યસ કે નો? ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. નેક્સ્ટ દાખલાની શરૂઆત કરતા પહેલા વાત કરી લઈએ. જો તમને મારી મેથડ ગમતી હોય, જો હું તમને એકાઉન્ટનું સોલ્યુશન કરાવું છું એમાં કમ્પ્લીટ ખબર પડતી હોય તો તમારા માટે હું સંપૂર્ણ સોલ્યુશન એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું રોજ સાંજે 6:15 વાગે ચાલે જ છે ઓલરેડી આપણી બેચ. તેની અંદર આપણે એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું સંપૂર્ણ સિલેબસ, લાસ્ટ યરના પેપર સોલ્વ પણ કરાવવામાં આવે છે. એમસીક્યુનું પણ સોલ્યુશન, ડાઉટ સોલ્યુશન, જે પણ આપણે દાખલા ગણીએ છીએ એની પીડીએફ મટીરિયલ અને જે લાઈવ લેક્ચર લઈએ છીએ એના રેકોર્ડેડ લેક્ચર પણ તમને દરેક દાખલાના મળી જાય છે. એવી રીતે રોજ સાંજે એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રની હું લાઈવ લેક્ચર દ્વારા મહેનત કરાવું છું વિદ્યાર્થીઓને. જો તમે પણ આની અંદર જોઈન થવા માંગતા હોય તો પ્લે સ્ટોરમાંથી ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી દો અને સુપ્રીમ બેચની અંદર જોઈન થઈ જાઓ. અથવા તો તમને ન મળે તો આપણા વોટ્સઅપ નંબર 9737448382 પર આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરીને પણ તમે જોઈન થઈ શકો છો. આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરીને પણ તમે જોઈન થઈ શકો છો. ઓકે. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે, એપ્લિકેશનની લિંક પણ આપેલી છે, જેની અંદર તમે જોઈન થઈ શકો છો. ઓકે. ચલો હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 ની અંદર આપણને શું આપેલું છે જુઓ કે હેમા રેખાને રાખી એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ પોતાનો નફો નુકસાન 3:2:1 ના પ્રમાણમાં વહેંચતા હતા. તે બદલીને 1:1:1 કરવાનું નક્કી કર્યું. ભાગીદારી પેઢીના નફા તથા અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાની છે. તો અધિક નફાની કરવાની હોય તો સૌથી પહેલા અધિક નફો શોધવો પડે. જેવી રીતે આપણે લાસ્ટ દાખલામાં શોધ્યો તો અધિક નફો શોધવા માટેનો પહેલો સ્ટેપ રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડીનું સૂત્ર શું છે? કુલ મિલકતો માઇનસ કુલ દેવા. કુલ મિલકતો માઇનસ કુલ દેવા. ચલો કુલ મિલકતો આપણી કેટલી છે? 12 લાખ. કુલ મિલકતો કેટલા રૂપિયા? 12 લાખ માઇનસ કુલ દેવા કેટલા રૂપિયા? 5 લાખ. જો 12 લાખમાંથી હું 5 લાખ બાદ કરું તો રૂપિયા 7 લાખ વધે. 12 લાખમાંથી જો 5 લાખ બાદ કરવામાં આવે તો આપણી રોકાયેલી મૂડી કેટલી કહેવાય? 7 લાખ. બીજો સ્ટેપ કહેવાય અપેક્ષિત નફો શોધવાનો. બીજો સ્ટેપ બેટા કયો નફો શોધવાનો? અપેક્ષિત નફો. અપેક્ષિત નફો શોધવાનો સૂત્ર. અપેક્ષિત નફો શોધવાનું સૂત્ર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર. ચલો રોકાયેલી મૂડી આપણને દાખલામાં કેટલા રૂપિયા આપેલી છે? 7 લાખ રૂપિયા ગુણ્યા અપેક્ષિત વળતરનો દર દાખલાની અંદર જો કહેલો છે 10%. અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા? 10%. તો 7 લાખના હું 10% કરું એટલે આપણો જવાબ કેટલા રૂપિયા આવે? 70,000 રૂપિયા આવે. કેટલા રૂપિયા આવે? 70,000 રૂપિયા આવે. હવે ત્રીજા નંબરમાં આપણે સરેરાશ નફો શોધવાનો હોય છે. સરેરાશ નફો શોધવા માટે આપણે વર્ષો લખી દઈએ. ચલો સૌથી પહેલા કયો વર્ષ આપેલો છે? 2021-22, 2022-23,
અને 2023-24 3 વર્ષ જ આપેલા છે. પહેલા વર્ષનો નફો જુઓ કેટલો આપેલો છે આપણને 1,60,000, બીજા વર્ષનો નફો 1,40,000, ત્રીજા વર્ષનો નફો 1,80,000. આ ત્રણેયનો નફો કરું તો સરવાળો 4,80,000 થાય. કેટલો થાય? 4,80,000 રૂપિયા. તો ત્રીજા નંબરનો સ્ટેપ રહેશે આપણો સરેરાશ નફો. સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. ચલો કુલ નફો કેટલો આવ્યો? 4,80,000 રૂપિયા. ભાગ્યા કેટલા કરવાના? 3. 4,80,000 ભાગ્યા 3 કરવું એટલે કેટલા આવે? 1,60,000 રૂપિયા. સરેરાશ નફો મળ્યો. પછી ચોથા નંબરનો સ્ટેપ આવે અધિક નફો. ચોથા નંબરનો સ્ટેપ કયો આવે? અધિક નફાની પદ્ધતિએ કીધું છે કે અધિક નફાનું સૂત્ર આપણે લાસ્ટ દાખલામાં ગણ્યો એ જ રીતે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ચલો સરેરાશ નફો આપણને કેટલો મળ્યો? 1,60,000 માઇનસ અપેક્ષા પ્રમાણેનો નફો કેટલો હતો? 70,000 રૂપિયા. કેટલો? 70,000. એટલે અપેક્ષા કરતા કેટલા રૂપિયા વધારે નફો થઈ રહ્યો છે? રૂપિયા 90,000. અપેક્ષા કરતા કેટલા રૂપિયા નફો વધારે થઈ રહ્યો છે? 90,000. એના પછીનો સ્ટેપ આવશે આપણો ભાગડી. ભાગડી બરાબર રોકાયેલી મૂડી. ભાગડી બરાબર સોરી. અપેક્ષિત નફો, અધિક નફો. કયો નફો? અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ગુણ્યા ખરીદીના વર્ષો. ચલો તો અધિક નફો આપણને કેટલો મળ્યો? નવડા મેંડુ 90,000 ગુણ્યા જોઈ લો. ખરીદીના વર્ષો આપણને દાખલામાં અધિક નફાની 3 વર્ષની ખરીદીને આધારે 90,000 ગુણ્યા 3 કરો તો આ દાખલાની અંદર આપણી પાઘડીની કિંમત કેટલા રૂપિયા કહેવાય? 2,70,000 રૂપિયા કહેવાશે. કેટલા રૂપિયા કહેવાશે? 2,70,000 રૂપિયા કહેવાશે. ચલો દરેક વિદ્યાર્થી મિત્રોને કમ્પ્લીટ ખબર પડી રહી છે? યસ કે નો કોમેન્ટ કરતા રહો. ચલો આગળ નેક્સ્ટ દાખલા તરફ વધીએ તો તિલિકા અને તિતિક્ષાની ભાગીદારી પેઢીની મૂડી કેટલા રૂપિયા છે? 4,00,000 છે. તો એ મૂડી જે આપેલી છે ને એને રોકાયેલી મૂડી કહેવાય. એ મૂડી આપેલી છે એને કઈ મૂડી કહેવાય? રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી બરાબર આપણે કેટલા લખીશું? 4,00,000 રૂપિયા. અપેક્ષિત વળતરનો દર 10% છે. છેલ્લા 3 વર્ષનો વાર્ષિક નફો અનુક્રમે આપણને 1,00,000, 1,10,000 અને 1,20,000 છે. યોગ્ય સરેરાશના આધારે અધિક નફાની 2 ગણી કરવાની છે. રોકાયેલી મૂડી આપેલી છે. બીજો સ્ટેપ શું આવશે? અપેક્ષિત નફો આપણો. લાસ્ટ દાખલો ગણ્યો તે જ રીતે. અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર. ચલો રોકાયેલી મૂડી આપણને કેટલા રૂપિયા આપેલી છે? 4,00,000 ગુણ્યા અપેક્ષિત વળતરનો દર દાખલાની અંદર જુઓ લો 10% આપેલો છે. તો 4,00,000 ના 10% કરવું એટલે રૂપિયા કેટલા આવે? 40,000 રૂપિયા આવે. ત્રીજો સ્ટેપ આવે આપણો સરેરાશ નફો. સરેરાશ નફો 2 રીતે શોધી શકાય, સાદી સરેરાશ અને ભારી સરેરાશ. અહીંયા આપણે જોઈએ 3 વર્ષની માહિતી આપેલી છે 1, 2 એન્ડ 3. એનો નફાની વાત કરીએ તો પહેલા વર્ષનો નફો આપણને 1,00,000 રૂપિયા આપેલો છે. બીજા વર્ષનો નફો 1,10,000 રૂપિયા આપેલો છે. ત્રીજા વર્ષનો નફો 1,20,000 આપેલો છે. અહીંયા દર વર્ષે નફામાં સતત વધારો થાય છે. ભારી સરેરાશ નફો આવશે અને ભારી સરેરાશ નફા માટે ભાર લખીશું આપણે 1, 2 અને 3. નફો ગુણ્યા ભાર કરીશું એટલે આપણને ભારિત નફો મળશે. તો 1,00,000 ગુણ્યા 1 કરવામાં આવશે તો 1,00,000 જવાબ આવશે. 1,20,000 ગુણ્યા 2 કરવામાં આવશે તો 2,20,000 આવશે અને 1,20,000 ગુણ્યા 3 કરવામાં આવશે તો 3,60,000 જવાબ આવશે. હવે આપણે આ ત્રણેયનો સરવાળો કરીએ. સૌથી પહેલા અહીંયા 1 ને 2 3, 3 ને 3 કેટલા થશે? 6. ભારિત નફામાં 1,00,000 પ્લસ 2,20,000 પ્લસ 3,60,000 6,80,000 રૂપિયા. 6,80,000 6,80,000 રૂપિયા. હવે ત્રીજા નંબરમાં આપણે ભારી સરેરાશ નફો શોધી લઈએ. જુઓ અહીંયા ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. ચલો કુલ ભારિત નફો આપણને કેટલો આપેલો છે? 6,80,000 ભાગ્યા કુલ ભાર કેટલા છે? 6. ચલો 6,80,000 ભાગ્યા કેટલા કરવાના? 6 ભાગ્યા 6 કરું
એટલે 1,13,333.33 જવાબ આવે. 1,13,333.33. ચોથો સ્ટેપ આવે આપણો અધિક નફો. ચોથો સ્ટેપ કયો આવે બેટા? આપણો અધિક નફો. ચલો ઓકે, અહીંયા જ જગ્યા નથી, અહીંયા જ કર દઉં. ચોથો સ્ટેપ આપવામાં આવશે અધિક નફો. અધિક નફાનું સૂત્ર શું? અધિક નફો બરાબર સરેરાશ નફો, જે તમારો અહીંયા મળ્યો છે તે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો આપણને કેટલો મળ્યો છે? 1,13,333.33 માઇનસ કેટલા કરવાના છે? 70,000 રૂપિયા. તો આની અંદરથી હું 70,000 બાદ કરી દઉં. માઇનસ 70,000 કરું તો આપણો જવાબ આવે 43,343 રૂપિયા. 43,333.33. પાઘડી બરાબર. પાંચમો સ્ટેપ શું છે? પાઘડી. પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ખરીદીના વર્ષો. અધિક નફો આપણને કેટલો મળ્યો? 43,333.33 ગુણ્યા દાખલાની અંદર જોઈ લો ખરીદીના વર્ષો નફાની 2 ગણી, અધિક નફાની 2 ગણી. એટલે 43,333.33 ગુણ્યા 2 કરું એટલે 86,666.67 જવાબ આવે. કેટલો જવાબ આવે? 86,666.67. અહીંયા એક ભૂલ થાય છે. સોરી 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 અહીંયા 70,000 નથી, અહીંયા કેટલા છે? 40,000 આપેલા છે. 40,000 હશે તો અહીંયા કેટલા આવશે? 73,000 આવશે. કેટલા રૂપિયા આવશે? 73,333.33 રૂપિયા આવશે. કેટલા? 73,000. 73,333.33 ગુણ્યા 2 કરીશું એટલે જવાબ થોડો ચેન્જ થઈ જશે. 1,46,000 થઈ જશે રૂપિયા. 1,46,666.67. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો છે. પ્રભુ અને પ્રભા ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની ભાગીદારી પેઢી નફા અને નીચેની માહિતીના આધારે ભાગીદારી પેઢી સરેરાશ નફાની મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર ગણતરી કરો. સરેરાશ નફાને કરવાનો છે તો સૌથી પહેલા આપણે સરેરાશ નફો શોધી લઈએ. લખીએ અહીંયા સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. કુલ નફો એટલે ત્રણેય વર્ષના નફાનો સરવાળો કરો. પહેલા વર્ષનો કેટલો છે જુઓ? 1,20,000 પ્લસ 90,000 પ્લસ 1,50,000 3,60,000 થાય. 3,60,000 ડિવાઈડ બાય 3 કરું એટલે રૂપિયા સરેરાશ નફો આપણો 1,20,000 મળે. કેટલો મળે? 1,20,000. બીજો સ્ટેપ આની અંદર મૂડીકૃત નફો શોધવાનો. દાખલાની અંદર કીધું સરેરાશ નફાને મૂડીકૃત કરવાનો છે. સરેરાશ નફો શોધી લીધો. હવે આપણે સરેરાશ નફાને મૂડીકૃત કરવાનો. એટલે મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા કેટલા? 100. સરેરાશ નફો આપણો કેટલો છે? 1,20,000 ભાગ્યા અપેક્ષિત વળતરનો દર દાખલાની અંદર 12% કીધો છે. 12 ગુણ્યા કેટલા કરો? 100 એટલે રૂપિયા 12 લાખ આવે. એટલે આપણી જે નફો થયો એ 12 લાખની મૂડી પ્રમાણે થયો. હવે સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ કીધું એટલે ત્રીજો સ્ટેપ પાઘડીનું સૂત્ર. પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. માઇનસ શું થશે બેટા? રોકાયેલી મૂડી. ચલો મૂડીકૃત નફો આપણને કેટલા રૂપિયા મળ્યો? 12 લાખ માઇનસ રોકાયેલી મૂડી દાખલાની અંદર જુઓ ઓલરેડી આપેલી છે. કેટલા છે? 8 લાખ. તો 12 લાખની અંદરથી 8 લાખ બાદ કરીશ એટલે જવાબ કેટલા રૂપિયા આવશે? 4 લાખ રૂપિયા મળશે. જવાબ કેટલા રૂપિયા મળશે? 4 લાખ રૂપિયા મળશે. ચલો દરેક વિદ્યાર્થીને આની અંદર કમ્પ્લીટ ખબર પડી? યસ કે નો? હા કે ના? અહીંયા ભૂલ થઈ ગઈ. સોરી 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 અહીંયા 1,20,000 ભાગ્યા 12 ગુણ્યા 100 કરીશું એટલે રૂપિયા 10 લાખ આવશે. કેટલા આવશે? અહીંયા મૂડીકૃત નફો કેટલા રૂપિયા આવશે? 10 લાખ. 10 લાખમાંથી આપણે 8 લાખ બાદ કરવાના છે. પછી 10 લાખમાંથી 8 લાખ બાદ કરીશું એટલે કેટલા રૂપિયા આવશે? 2 લાખ રૂપિયા આપણી પાઘડી મળશે. ઓકે, ચલો આગળ નેક્સ્ટ દાખલા તરફ જઈએ.
નીચેની માહિતી પરથી નીરવ અને હર્ષિતની ભાગીદારી ભાગની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર ગણો. સૌથી પહેલા ભારિત સરેરાશ નફો શોધી દેવાનો. જુઓ નફો, સોરી પહેલા વર્ષો લખવાના છે. સોરી. પહેલા શું લખવાના છે? વર્ષો. ચલો પહેલો વર્ષ કયો છે? 2012-13. 2012-13, 2013-14, 2014-15, 2015-16, 2016-17. એના પછી નફો. નફો પહેલા વર્ષનો કેટલો? 45,000, બીજા વર્ષનો 50,000, ત્રીજા વર્ષનો 65,000, ચોથા વર્ષનો 75,000, પાંચમા વર્ષનો 90,000. ઓકે, નફો લખી દીધો. હવે જુઓ ભારિત સરેરાશ નફો કીધો છે. સૌથી પહેલા ભાર સુધી લખી દઈશું. ભાર, ચલો ભારમાં 1, 2, 3, 4 અને 5. નફો ગુણ્યા ભાર કરીશું એટલે આપણને ભારિત નફો મળશે. ભારિત નફો તો 45,000 ગુણ્યા 1 કરવામાં આવશે, જવાબ કેટલો આવશે? 45,000. 50,000 ગુણ્યા 2 કરવામાં આવશે તો આપણો જવાબ કેટલો આવશે? 1,00,000. 65,000 ગુણ્યા 3 એટલે 1,80 ને 15 કેટલા થશે? 1,95,000. 75,000 ગુણ્યા 4 કરવાથી જવાબ કેટલો આવશે આપણો? 3,00,000. અને 90,000 ગુણ્યા 5 કરવાથી આપણો જવાબ કેટલો આવશે? 4,50,000. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 કેટલો સરવાળો થશે આનો? 15. હવે આપણે સરવાળો કરીએ ભારિત નફાનો. 45,000 પ્લસ 1,00,000 પ્લસ 1,95,000 પ્લસ 3,00,000 પ્લસ 4,50,000. આનો સરવાળો થાય છે 10,90,000 રૂપિયા. 10,90,000, 10,90,000 રૂપિયા. હવે આપણે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌથી પહેલા ફર્સ્ટ ઓફ ઓલ ભારિત સરેરાશ નફો. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો, કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર, ભાગ્યા કુલ, ચલો કુલ ભારિત નફો કેટલો આવ્યો? 10,90,000 રૂપિયા. 10,90,000 ભાગ્યા કેટલા કરવાના? 15. બરાબર રૂપિયા. જવાબ કેટલો આવે જોઈ લો. 7,26,666.66. 7,26,667 રૂપિયા લખી દઈએ. ચાલો. એના પછી હવે આ ભારિત સરેરાશ નફાને આપણે મૂડીકૃત કરવાનું. શું કરવાનું છે? મૂડીકૃત. તો અહીંયા લખીએ આપણે મૂડીકૃત નફો બરાબર ભારિત સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા કેટલા? 100. 7,26,667 ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. દાખલાની અંદર જુઓ સામાન્ય અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા કીધો છે? 10%. એટલે ભાગ્યા 10 ગુણ્યા 100 કરું એટલે જવાબ કેટલો આવે? રૂપિયા 72,66,670 રૂપિયા. હે ને? મૂડીકૃત નફો કેટલો આવે આપણો? 72,66,600 એક મિનિટ, કઈ ભૂલ થાય છે અહીંયા. અપેક્ષિત વળતરનો દર 10,90,000 ભાગ્યા કેટલા કરવાના? 15. 10,90,000 ભાગ્યા 15 કરું એટલે અહીંયા આપણે એક વધારે લખી દીધા. 72,667 થાય છે. કેટલા થાય છે? 72,667. એક વધારે લખી ગયા છે. બરાબર 72,667 ભાગ્યા 10 ગુણ્યા 100 બરાબર રૂપિયા 7,26,670. ચલો એના પછી આપણે રોકાયેલી મૂડીની જરૂર પડે. કોની જરૂર પડે? રોકાયેલી મૂડીની. તો અહીંયા જગ્યા નથી તો અહીંયા કરું છું. ત્રીજો સ્ટેપ આપણી રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડીનું સૂત્ર શું થાય? મિલકતો માઇનસ દેવા. મિલકતો કેટલા છે? ધંધાના 6 લાખ રૂપિયા. 6 લાખની અંદરથી 1,70,000 બાદ કરું એટલે રૂપિયા 4,30,000 વધે. કેટલા વધે? 4,30,000. હવે પાઘડી. ચોથો સ્ટેપ પાઘડી. પાઘડી બરાબર સૂત્ર શું બને? અહીંયા જુઓ. પાઘડી બરાબર મૂડીકૃત નફો જે આપણો કેટલો આવ્યો? 7,26,670 માઇનસ રોકાયેલી મૂડી એટલે 4,30,000 કરવાના.
है ना? 7,26,670 માઈનસ 4,30,000 કરું એટલે 2,96,670 રૂપિયા પાઘડી મળે. 2,96,670 રૂપિયા આપણને ભાગડી મળશે. ઓકે? ચલો. નેક્સ્ટ અને છેલ્લો દાખલો. અંજલિ અને આકાંક્ષાની પેઢીની મૂડી 8 લાખ છે. અપેક્ષિત વળતરનો દર 12% છે. છેલ્લા 3 વર્ષનો નફો આપણને આપેલો છે. પાઘડીનું મૂલ્ય છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાના અધિક નફાના વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાનું છે. સૌથી પહેલા અધિક નફો હોય એટલે રોકાયેલી મૂડીની જરૂર પડે. ચલો રોકાયેલી મૂડી બરાબર દાખલામાં કેટલી આપેલી છે? 8 લાખ રૂપિયા. એના પછી આપણને અપેક્ષિત નફો કેટલો આપેલો છે? અપેક્ષિત નફાનું સૂત્ર શું બને? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તમારે સૂત્ર લખવાનું. હું ડાયરેક્ટ કરું છું આ દાખલો. 8 લાખ ગુણ્યા કેટલા ટકા કીધું છે? 12%. 8 લાખ ગુણ્યા 12% કરું એટલે કેટલા રૂપિયા આવે? 96,000 રૂપિયા. ત્રીજા નંબરનો સ્ટેપ શું આવે? સરેરાશ નફો. સરેરાશ નફાનું સૂત્ર શું? કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. દાખલાની અંદર જોઈ લો. કુલ નફો એટલે આપણને 3 વર્ષનો જે નફો આપેલો બધાનો સરવાળો કરી જુઓ. 1 લાખ, 1,40,000 અને 90,000 એટલે 3,30,000 થાય છે. 3,30,000 ભાગ્યા 3 કરું એટલે આપણો સરેરાશ નફો કેટલો મળી રહ્યો છે? 1,10,000. એના પછી ચોથો સ્ટેપ કયો આવે? અધિક નફો. ચોથો સ્ટેપ કયો આવશે આપણો? અધિક નફો. અધિક નફાનું સૂત્ર શું? સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો આપણને કેટલો મળ્યો? 1,10,000 માઇનસ 96,000. 1,10,000 માઇનસ 14,000 રૂપિયા વધે. અધિક નફો કેટલો વધે? 14,000. હવે અધિક નફાને શું કીધું છે? જુઓ, અધિક નફાના 2 વર્ષની ખરીદી. એટલે આપણી હવે પાઘડી 5મો સ્ટેપ બરાબર. અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અધિક નફો આપણો 14,000 રૂપિયા આવ્યો. 2 વર્ષની ખરીદી કીધી. પાઘડીની કિંમત કેટલા રૂપિયા કહેવાશે? 28,000 રૂપિયા કહેવાશે. 28,000 રૂપીસ કહેવાશે. ચલો દરેક વિદ્યાર્થીને આની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. યસ કે નો કોમેન્ટ કરીને જણાવો. હવે મળીશું આપણે આવતીકાલે 8:30 વાગે. ત્યાં સુધી આ દાખલાઓ ગણો, વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ સો મચ. ટાટા બાય બાય સી યુ.